જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધાને? ચલો આજે આપણે પાછું નવું શીખવાનું છે. શું નવું શીખવાનું છે? 11 to 20 અને 21 to 30. બરાબર ને? આજે આપણે સ્પેલિંગ શીખવાના છે. ગયા વિડિયોમાં શું શીખ્યા હતા? ગયા વિડિયોમાં આપણે 1 to 10 શીખ્યા હતા. જે તમને બધાને સરસ રીતે આવડી ગયા ને? તો આજે આપણે 11 to 20 પણ વિથ સ્પેલિંગ એટલે સ્પેલિંગ સાથે, અને 21 to 30 એ પણ વિથ સ્પેલિંગ એટલે સ્પેલિંગ ની સાથે. તો ચાલો બાળકો, બધાનું ધ્યાન આ બાજુ હોવું જોઈએ. આજે આપણે 11 to 20 ના સ્પેલિંગ કરીશું. મારી સાથે તમારે પણ સરસ મજાનું ઊંચા અવાજે બોલવાનું છે. બરાબર? ચલો. ELEVEN 11 એટલે 11. બે વખત બોલશું બાળકો, જેથી કરીને તમને સરસ મજાનું આવડી જાય. કોઈ પણ સ્પેલિંગ આપણે બે વખત રીડ કરશું, જેથી કરીને આપણને એકદમ સરસ રીતે આવડી જાય. ચલો. ELEVEN 11 એટલે 11. એના પછી TWELVE 12 એટલે 12. TWELVE 12 એટલે 12. એના પછી 11 આવી ગયા, 12 આવી ગયા. 12 પછી હા, વેરી ગુડ. 12 પછી 13. તો ચલો 13 નો સ્પેલિંગ જોઈએ બાળકો. THIRTEEN 13 એટલે 13. તમે જોયું બાળકો, 13 નો સ્પેલિંગ થોડોક મોટો છે, તો આપણે એના બે ભાગ પાડી નાખ્યા. કેવી રીતે? જેથી કરીને તમને યાદ રાખવામાં સાવ ઈઝી રહે. THIR TEEN ફરીથી THIR TEEN 13 એટલે 13. એના પછી 4 નો સ્પેલિંગ તો બધાને આવડે જ છે. પાછળ તો કે ટીન એટલે કે TEEN. કેટલો સરસ સ્પેલિંગ છે. FOURTEEN 14 એટલે 14. FOURTEEN 14 એટલે 14. એના પછી 14 પછી તો કે 14 પછી 15. તો ચાલો 15 નો સ્પેલિંગ જોઈએ બાળકો. FIFTEEN 15 એટલે 15. ફરી એકવાર બાળકો. FIFTEEN 15 એટલે 15. 15 પછી તો કે 15 પછી 16. SIX 6 નો સ્પેલિંગ તો બધાને આવડે છે. એના પછી હા, વેરી ગુડ. એના પછી TEEN 16. તો ચલો બાળકો
છે અર્થ. કેટલા સહેલા છે? જેવા 1 to 10 ના સ્પેલિંગ સહેલા છે એટલા જ 11 to 20 ના સ્પેલિંગ પણ સહેલા જ છે. તો આપણે સરસ મજાના 11 to 20 ના સ્પેલિંગ કર્યા, મતલબ 11 થી 20 ના સ્પેલિંગ આપણે કરી લીધા. એ તો આપણને આવડી પણ ગયા. તો હવે આપણે આગળ વધવાનું છે. આગળ શેના સ્પેલિંગ કરવાના છે? 21 થી 30 ના, મતલબ 21 to 30. 21 એટલે કેટલા થાય? બોલતા બધાને આવડે છે પણ સ્પેલિંગ કોઈને આવડતો નથી. એટલા માટે આજે આપણે શું કરવાનું છે? સ્પેલિંગ સાથે કરવાનું છે. સ્પેલિંગ સાથે કરી જેથી આપણને આવડી જાય. બધાનું ધ્યાન આ બાજુ છે. 21 નો સ્પેલિંગ સાવ સહેલો છે. આપણે અહીંયા 20 નો સ્પેલિંગ જોયો. શું થાય 20 નો સ્પેલિંગ? તો કે T W E N T Y 20. 20 એટલે 20. તો હવે આમાં શું કરવાનું છે? 20 નો સ્પેલિંગ તો લગાડવાનો છે પણ પાછળ વર્ડ લગાડવાનું છે એટલે કે એક થઈ જાય. બરોબર? તો કે 21 એટલે કે બગડે એકડે શું થાય? બગડે એકડે 21. એ આપણે ગુજરાતીમાં બોલીએ છીએ 21 એવી રીતે આપણે અંગ્રેજીમાં બોલીએ છીએ. તો આપણે બગડે એકડે 21 ગુજરાતીમાં બોલીએ છીએ, 21 અંગ્રેજીમાં બોલીએ છીએ. તો એવી જ રીતે આજે આપણે એનો સ્પેલિંગ કરવાનો છે. તો ચાલો બાળકો આજે આપણે 21 to 30 ના સ્પેલિંગ પણ કરીએ. બધાનું ધ્યાન બોર્ડ બાજુ. T W E N T Y. જેવી રીતે આપણે 11 to 20 માં બે ભાગ પાડી દીધા હતા જેથી કરીને તમને સમજવામાં સાવ મજા આવે અને ઈઝી પણ રહે યાદ રાખવામાં. તો આપણે આવી જ રીતે 21 to 30 માં પણ આ જ પ્રોસેસ કરશું કે સ્પેલિંગના બે ભાગ કરી નાખશું જેથી કરીને તમને આવડી પણ જાય અને ભૂલ પણ ન પડે. અને એવી જ રીતે જેમ 11 to 20 માં કેટલી વખત બોલતા હતા? વેરી ગુડ, 2 ટાઈમ્સ બોલતા હતા, મતલબ બે વખત બોલતા હતા. તો એવી રીતે આમાં પણ આપણે બે વખત બોલશું જેથી કરીને તમને સરસ મજાનું યાદ રહી જાય. તો ચાલો બાળકો T W E N T Y 21. 1 નો સ્પેલિંગ O N E 1. 21 એટલે 21. સરસ. ફરી પાછું